જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો ઘણો ટાઈમ પછી મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે। વ્લોગમાં આપણે કંઈ કારણ નહોતું, હમણાં કામ એવા હતા ને એટલે જ બંધ હતો, બરોબર। એટલે પાછો વળી વ્લોગ ચાલુ આપણે કર્યો છે સવારમાં। આજ ટાઈટ થોડીક ઓછી છે અને અહીંયા છે ને શું કરે આને ટાઈટ નથી પડતી મિત્રો। શું કરે હે? હાય કહી દેતા, હાય 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 જોકી, હાય 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 કે એવું બધું મિત્રો અટામણ હાલે છે। કાર્તિક કાકો અહીં રમે છે અને અહીંયા ઠામણા કરવાનું હાલતું લાગે। ઠામણા કરવાનું હાલે કે હે? બરોબર। અહીં મારી મમ્મી નાહી ધોઈને જો કમ્પ્લીટ થયા છે અટામણ સવારના પોરમાં। મોડું થઈ ગયું, આજ મોડું થઈ ગયું મિત્રો એમ કે છે। આ બાજુ હામેણી હાલે છે જો, હા હા ઘણો ટાઈમ પછી મિત્રો બ્લોગ ચાલુ આપણે કર્યો છે। હવે જોવાય લગભગ, હા હા હવે જોવાય મેળ આવીએ તો હા હવે આપણે કન્ટિન્યુ કરશું જો આપણે બીજા કંઈ કામ નહીં હોય ને તો। એટલે અટામણ મિત્રો મારે સાચવી છે દવા। આપણે દવાના રાઉન્ડ ઘણા લઈ લીધા છે પણ આપણે બતાવ્યું નથી હમણાં, હજી કાલે જ છાંટી લીધી છે ફૂગનાશક। અને આજ મિત્રો આપણે ખાતરનો રાઉન્ડ લેવાનો છે। ખાતર બતાવું તમને ક્યું ક્યું છે। જો આપણું જીરું કંઈક આવું છે મિત્ર, ટ્રેક્ટર ઓલી બાજુ છે આપણા ઉખેડાવાળો ભાગ છે જો, બરોબર। હાલો તમને આજ બધા જીરા બતાવી અને દવાનું કમ્પ્લીટ કરી લીધું છે જો, ગાડી કમ્પ્લીટ કરી લીધી છે। અને હવે દવાનું દ્રાવણ કરી નાખું, દવા નથી આમ તો ખાતર છે, ખાતરનું દ્રાવણ કરી નાખું। અને પછી અટામણ જો આ વાદળછાયું વાતાવરણ મિત્રો હમણાં બહુ છે, જીરા નાખવા બહુ અઘરા છે પણ આપણે હજી વાંધો નથી। હવે શું થાય આગળ આગળ આમાં કંઈ આપણો પોરો રીએ નહીં કે મેં રાખી લીધું એમ, હે? હા મિત્રો બે ગલુડિયા છે, પારવા હોય તો કેજો, બે રહ્યા છે ઝીણકા ઝીણકા યારી। ખાતા નથી, ખાવું પીવું ના પડે એને, એમને છે જો આવા। હા ઠામણા કરી દઈએ મિત્રો જો આવા હે, એટલે એવું બધું હાલે છે મિત્રો। હાલો હું છે ને દ્રાવણ કરી નાખું બતાવું તમને કયું ખાતર ને આપણે છે ને મિત્રો, તમને ખાતર બતાવી દઉં આપણે શું ખાતર ને શું છંટકાવ કરવાનો છે નહીં। જો આ બે વસ્તુનો આપણે છંટકાવ કરવાનો છે। આ બોરોન છે બરોબર, 20% બોરોન મિક્સ માઇક્રોન્યુટ્રન ફર્ટિલાઇઝર। અને આ છે આપણે ખાતર NPK, ફૂલ દાણા ભરાવદાર અને કોઈ ફૂલ બરે નહીં, દાણો વજનવાળો થાય। એટલે આપણે આ બેનો છંટકાવ કરવાનો છે દવામાં। કાલ ફૂગનાશકનો કરી નાખ્યો છે, આજે આ બેનો ખાતરનો છંટકાવ કરી દઉં ને એટલે હમણાં વળી અઠવાડિયું 10 દી કંઈ પીડા રહીએ નહીં। એટલે આપણે આના બેનો છંટકાવ કરવાનો છે, આપણે ગાડીથી સાટવાની છે એટલે વાર નહીં લાગે, ઝડપ થાય, હા ઝડપ થાય નહીં ને એવો વાયડીનો થઈ ગયો છે હવે, થઈ ગયો થઈ ગયા હે થઈ ગયા ને હમણાં મિત્રો એને માંદો પતિ માન ગાડી મેળી આવી છે, તાવ આવી ગયો તો હવે હાવ કમ્પ્લીટ થઈ ગયો, હવે કઈ પીડા જેવું નથી। હાલો મિત્રો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો, હું દ્રાવણ કરી નાખું અને પછી ધીરે ધીરે સાટવા માંડું। જો અટામણ 9 વાગી ગયા છે પણ હજી તડકો નથી નીકળ્યો, એવું વાદળછાયું વાતાવરણ છે।
એટલે જીરાવાળાઓને મિત્રો રાખવામાં બહુ મુશ્કેલી છે, પણ આપણે આપણી બનતી કોશિશ કરી જે થાય એ છેલ્લે. હવે આમ છે 20-25 દી જો 20-25 દી રહી જાય ને તો કંઈ પીડા છે નહીં. એટલે એવું બધું છે. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. હું હવે આ દ્રાવણ કરી ગાયો ગાય એટલી ઓછી ફૂલ પવન નીકળે ને એ પહેલાં ઓછી થઈ જાય ને તો પવનની ખોટી ઉડી જાય દવા. હાવ ધુવાળો જ થાય, પણ ઉડી જાય તો પછી કંઈ હેઠો પડે તો સુકાઈ જાય. એટલે એ ખોટી નુકસાની ના આવે. એટલે વેલેરો જે ઓછો પવન છે ને તો છાંટવા માંડું દવા. મિત્રો લાઇટ છે નહીં એટલે આપણે છે ને ઓલું ખાતર એ ઓગરે છે, અડધી કલાક જેવું રહેવા દઈએ ને ઓગરી જાય હાવ. એટલે આપણે અટાણે આવી ગયા જીરામાં ચક્કર મારવા, મેં બતાવી દઉં તમને. અને આપણે મિત્રો રેવલ પડવું હાલતું ને કાયદેસર, હમણાં એના વાહ જ હતા. આપણે બાબાનું પડવું છે ને રેવલ કરતા હતા. જો કમ્પ્લેટ થઈ ગયું જોઈ લ્યો. જે આગલા વ્લોગ મિત્રો જોયા હે ને એને બધાને ખબર હે અહીંયા આમાં બધામાં કેવું હતું ને શું હકીકત હતી. જે અહીંયા આપણી વાવ છે અને અહીંથી આપણે આમાં બધું કેવું હતું ને કેવું શું હતું ને જો આમને મિત્રો મારે પર પારો કરી દીધો અને કમ્પ્લેટ જો આવું મસ્તીનું પડવું બની ગયું હે. આગલા વ્લોગ જોયા હે ને મિત્રો એને જ ખબર હે કે પહેલે કેવું હતું ને હવે કેવું થયું એ. અને હવે બતાવું તમને આપણું જીરું મિત્રો. કીધું નું મિત્રો તમને જીરું વાવ્યું તેદી વ્લોગ ઉતાર્યા હતા કે કંઈ ઉતાર્યા હતા એ કંઈ ખબર નથી. જો યાર આપણું જીરું હવે કમ્પ્લેટ મિત્રો દાણા ચડવા માંડ્યા હે. અને દવાનો રાઉન્ડ લઈ લીધો હે. અને આવું આપણું કંઈક આખું જીરું છે. આ આપણે 8.5 વીઘા પડું છે એવું આવું જીરું છે આપણે. મિત્રો આમાં આપણે ઝરકીની અસર થઈ ગઈ હતી પણ રોકાઈ ગઈ, વાંધો ન થઈ ગયો. આવું કંઈક આપણે જીરું છે મિત્રો અટાણે. દાણા ચડવા માંડ્યા છે કમ્પ્લેટ. જારી આમાં હજી કોઈ જાતનો બગાડ નથી મિત્રો. જો જારી મિત્રો આ કાર્યની અસર છે. જારી જ્યાં એકાદો દાણો બરી ગયો છે જે આમાં એ આપણે કાર્યની અસર છે. બાકી જારી દાણા ભરાવા માંડ્યા છે કમ્પ્લેટ બધા. અને એકલ ધારું મિત્રો આવું જીરું છે આપણે જો કમ્પ્લેટ. એ ફૂલ છે ટૂંકમાં પહેલા માળમાં દાણા ચડી ગયા છે બધે અને બીજા માળમાં દાણા ચડે છે. એટલે આપણે ખાતરની ને ફૂગનાશકનો કાલ રાઉન્ડ મારી દીધો છે. ખાતરનો રાઉન્ડ આજ મારી દઈ ને એટલે જો આ મિત્રો આ કોક દાણો ચૂહાઈ છે દીધો. આ ઝાકરને કારણે જો આ માર્યો ચૂહાઈ ગયેલ છે જો દાણા. એટલે હે ને એ ખોટા ચૂહાય નહીં અને બધા કાયદેસર ભરાવદાર થાય. એટલે એના માટે છે ને આપણે ખાતરનો રાઉન્ડ લેવો હોય આજ. એટલે ખાતરનો રાઉન્ડ લઈ લઈને એટલે પછી વાંધો ના આવે. ટૂંકમાં જે દાણા ભરાઈ ગયા ને એ કાયદેસર ભરાય અને ફૂલ ઓછા ખરે અને એવું બધું એમાં ગણ કરે. એટલે હે ને એના માટે આપણે આજ રાઉન્ડ લેવાનો હે. બાકી બધું જીરું જો મિત્રો આવું હે. ક્યાંય ખોટો બગાડ ક્યાંય છે જ નહીં. હોય ક્યાંક હોય 5-7 છોટા હોય એવું હોય એ કંઈ નથી આપણે કે જરાય છે જ નહીં. હોય 5-7 છોટા એવી રીતના આપણે છે. બાકી ક્યાંય જો આખો પટ્ટો જો આવો છે જો તમને બતાવું. જારી એકલ ધારો આવો પટ્ટો છે મિત્રો. અને આમાં મિત્રો આપણે 55 થી 57 દી પાણી કાઢ્યું હતું. આમાં બધા ના પાડતા હતા પણ આપણે કાઢી દીધું હતું. એટલે એ બાબતે આપણે કંઈ ખોટી નુકસાની થઈ નથી બરોબર. આપણે એ બાબતે એવું થયું નથી કે આ વયું ગયું જીરું પૂરું અડધા વીઘાનું ને ઓલું એ બાબતે આપણે કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. જો બધું જીરું આવું છે મિત્રો કમ્પ્લેટ. હવે તો પીરું પડવા માંડ્યું. આ લગભગ 2 દિવસમાં મિત્રો 80 દિવસનું થઈ જાય આ જીરું. જો આ જીરું અને મિત્રો જો આ છે ને જે આ ખાલા દેખાય આમાં પાણી નહોતું આવ્યું. જો વાં ફૂલ ભરાય ને ત્યાં ચડ્યું નહોતું, વાં તૂટી ગયું હતું. જે અહીં ફૂલ ભરાય ને ક્યારે મતલબ અહીંયા આવ્યું નહોતું. આ જોઈ લો આ એટલો ક્યારે જો અહીંથી પાછો કેવો છે ક્યારે. એટલે મિત્રો પાણીનો એટલો ફેર પડે. આપણે બધા બી પાણીથી અને હકીકતમાં બીવું પડે. વયું જાય તો પછી કંઈ હાથમાંય ના આવે. પણ આપણે આ જમીન થોડીક આછી રહી
એટલે આપણે પછી સાહસ કર્યો તો જી થવું હોય થાય. અને મિત્રો સાહસ ના કરી તો એ જીરામાં કંઈ એટલે કંઈ વરે નહીં, એક એક હરાળી થઈ અને રોગું 2-4 દાણા થઈ જાય. એટલે આપણે એ તો ખબર જ હતી કે જો પાણી નહીં કાઢી તો કંઈ હેલું થાય નહીં. એટલે આપણે છે ને આખું વીસીને પાણી કાઢી ગયા છે. અટાણ બધું મસ્તીનું છે, જો આમ એક જ હરખું છે મિત્રો, ક્યાંય એવું નથી કે અહીંયા નબળું છે ને. બાકી અહીંયા છે ને ઈથી હેઠલું પાર્યું સરસ છે. જે આ બધું જીરું છે ને, આ બધું જીરું એનાથી મિત્રો હેઠલું પાર્યું છે ને આપણે હાવ ત્યાં શું વરસનો કાપ ને ખાતર ને બધું ત્યાં ભેગું થતું હોય એટલે એ જીરું છે ને આપણે સૌથી સરસ છે. અહીંયા હેઠલું પાર્યું છે. આ નકર નબળું ના કહેવાય, આ બધું મસ્તીનું જ છે, પણ આનાથી હર હેઠે છે. એટલે એ કંઈ પીડા નથી, આપણે ભગવાનની દયાથી રહી ગયું છે મિત્રો. એમને અટાણે જો નામી છે કંઈ એટલે કંઈ વાંધો છે નહીં. એક માળ ભરાઈ ગયા છે બધા અને બીજો માળ ભરાય છે. એટલે કાર્યની ક્યાંક ક્યાંક અસર હતી પણ એ રોકાઈ ગઈ છે, એટલે એ કંઈ પીડા છે નહીં. અને મિત્રો હમણાં આવો કંઈક વાયરસ આવ્યો છે, જો આ સોટું છે ને એવું જ્યાં આવા થઈ જાય છે, જે સોટા અમુક જ્યાં આવા કંઈક થઈ જાય છે. હવે એ શું વાયરસ હોય કે આ વાતાવરણના હિસાબે હોય. પણ મિત્રો અવાર વાતાવરણ જ હરખું નથી રહ્યું. આ તો આપણું ભાગ હારા કે જીરું રહી ગયું, બાકી ક્યાંય એટલે ક્યાંય રહ્યા નથી. આપણે સારું કે હજી રહી ગયું, હજી ટૂંકમાં કંઈ વાંધો નથી આવ્યો. હવે શું થાય આ 20-25 દી, આજ જો બેગદીમાં 80 દી થઈ જાય, લગભગ 15 થી 20 દી લગભગ આ ઘેરો ટકીએ આપણે. આજ 2 તારીખ થઈને એટલે આજે માનો ને 5 તારીખે 80 દિવસનું થઈ જાય. એટલે બીજી થઈ ગઈ એટલે 2-3 દીમાં 80 દિવસનું થઈ જાય. પછી આપણે આ 15 થી 20 દી વધીને માન ઊભું રહીએ. એટલે હવે 15-20 દી મિત્રો આનું ધ્યાન રાખવાનું છે. જો રહી જાય ને આમ તો એક રાઉન્ડ મારી દીધો છે કાયદેસર, અને એક અઠવાડિયા પછી પાછો મારી દેવો છે. એટલે પછી આ બાબતે આમાં દવાનું પૂરું. બાકી ઓલા ઘેરા છે એમાં જોવાય એ 2-5 દી પાહતરા છે આના કરતાં. જો એમાં સાટવા પડીએ તો સાટ્યું, બાકી જો અટાણામાં કોઈ જાતનું મિત્રો કંઈ પ્રોબ્લેમ છે નહીં. અને મિત્રો બધા એમ કે પાણી ભરાય અહીંયા બગડે જીરું. મારા આમાં એટલું પાર્યું છે ને એમાં ફૂલ પાણી ભરાતું. અહીં નાકા રહેતા નહોતા ને એવું પાણી ભરાતું હતું, તો એ ક્યારામાં જતું નહોતું. એ ક્યારામાં કંઈ થયું નથી મિત્રો. એટલે હે ને પાણીના હે ને એ ખોટા વેમ છે કે પાણીથી જીરું બગડે ને એ ખોટું છે. હવે ઠીક, હવે બગડતું હોય તો વાત અલગ છે કે હવે પાણી 60 દી કે 70 દી પછી કાઢીને આ ઝરકીની શક્યતા રહીએ. પણ આપણે 50 થી 60 દીની વચ્ચે કાઢ્યું હતું પાણી, એટલે એમાં કંઈ વાંધો આવ્યો નથી. બાકી જમીન પ્રમાણે હોય મિત્રો, જમીન બહુ ભેજ મુકતી જ ના હોય તો પછી બગડે એ કંઈ નથી. પણ આપણે તો ભેજ મૂકી દઈએ, આ શું પડું છે એવું કંઈ પડું છે નહીં. એટલે એવું બધું મિત્રો હાલે છે. દવાનો રાઉન્ડ લેવો છે બરોબર. હવે લાઇટ આવી જાય ને તો પછી ગાડીઓ કરી દઈ ચાલુ. આમાં મિત્રો 8 વીઘા છે ને, આમાં 28 પંપ સાટું હું વારે ખેરે. 8 તેરી 24 અને 25 26 27 28. એટલે આપણે છે ને 3 પંપ માથે ટૂંકમાં દવા નાખી વારે ખેરે. ગમે એ દવા ના સાટી, ખાતર સાટી કે ફૂગનાશક સાટી કે ગમે એ સાટી, આપણે 3 પંપ માથે સાટી. એટલે આપણે પહેલાંથી છેલ્લે સુધી એ જ રેન્જ રાખીએ. આપણે નથી વધારે દવા સાટી. હા 2 રાઉન્ડ ઓછા લીધા હતા, 2 રાઉન્ડ લીધા ને પહેલે શરૂઆતમાં ત્યાં વીઘે 2 પંપ ને એવી રીતના કર્યા હતા. એટલે હવે એમ થાય કે હવે કદાચ હાથમાં આવવું આવી જાય જીરું મિત્રો. આજ દી સુધી તો એવી બીક લાગતી, પણ હજી આ પોરો ના કરાય. આમાં એકવાર આવ્યું ને ઝરકી કે કાર્યો કે તો હેઠો લઈ લઈએ ફાઇનલ. આપણે રોકવાની ટ્રાય કરી લઈને હતા. જો આ ક્યારો છે ને મિત્રો, જો આ ક્યારો જે આમાં શેઠ વાં પલા ઉપર તમને કારું કારું દેખાતું, અહીંથી નહીં દેખાય. એનું કારણ શું ખબર? કે આ કુંતરી પાય ને તે આ ક્યારો રીજે છે. એટલે આ જેટલો ક્યારો રીજે ને એટલામાં ઝરકીની અસર જરાક વધારે છે. આમાં ટૂંકમાં દેખાય છે સામે. અને એકાધી વાર મિત્રો આમાં દવાનો રાઉન્ડ નહોતો આવ્યો. આ બધી સાટી લીધી ને ત્યાં જો એક ક્યારો જ વધે. ગાડી આમ આવે ને ત્યાં એક ક્યારો વધે. વારે ખેર પૈપીથી સાટી દો, પાછે ખેરે પૈપે ગાડી ભરી લીધી ને દવા વાહે વધી જ નહીં.
મને એમ કે સટાઈ જાય તે આજે અડધે સુધી સટાણું અડધે રહી ગયો તો એ ઉનીકો જરાક વધારે દેખાય છે એટલે એવું બધું હે. ભૂંતરી મિત્રો આપણે મસ્તીની કણી ગઈ છે, બધા જો ડુંડા કાઢી ગઈ છે એટલે એ કંઈ પીડા જેવું છે ને. હાલો ભૂંતરીમાં પાસે વયા બધું બતાવી દઉં આજ તમને. જો ભૂંતરી આપણે કંઈક એવડી એવડી થઈ ગઈ જ્યારે હવે હાવ પાકી ગઈ છે, હવે વાઢવાની તૈયારી છે મિત્રો. બરોબર એવું બધું હાલે છે. વટાણા 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 વટાણામાં મિત્રો આપણે આ પાહતરા વટાણા છે. આ મિત્રો ઉના જે હું વોલ કરીએ નહીં મને એવું લાગે છે. જ્યાં વટાણા હે ને ઉના જેટલું વોલ કરીએ નહીં એવું મને લાગે, બાકી તો રામ જાણે. ફાલ બહુ ઓપડી ગયા મિત્રો. આ જોતા ફાલ અમે જ્યાં જોઈએ તમને હિંગું જ નકરી દેખાય. ઓલા વટાણા છે ને ફાલ નહોતો હોય પડો અને વધતા ગયા હતા, અને આ વટાણા છે ને ફાલ બહુ ઓપડી લીધો છે અને ફૂલે જો હવે તો આમાં જ બંધ થઈ ગયા છે આટલી વારમાં. નકર આને હજી આ 2.5 મહિના માથે થયા છે મિત્રો આ વટાણા. પણ ફૂલ પહેલાં એટલું હતું ને હવે હિંગું એટલું લાગી ગયું છે. અને હમણાં મિત્રો આ વાતાવરણ આ ઝાકરું જે આવ્યું ને એને બધા મોલમાં હાવ પથારી ફેરવી દીધી છે એટલે ઝાકરું બહુ નડ્યું છે. એટલે આ આપણે વટાણા છે, આપણે આ 2.5 મહિનાના થયા છે. અને આ આપણે આગતરા વટાણા છે. જો એ તો હવે પાક ઉપર મળી ગયા છે, હવે લગભગ 15-20 દીમાં વાઢવા હે ને તો વઢા છે. હાલો મિત્રો લાઇટ આવી ગઈ છે, આપણે કરી દઈએ ધીરે ધીરે ચાલુ. મિત્રો અને શ્યામને બપોરા ચાલુ છે. શું ખા દાડો દીકરો ખાય છે? દહીં ખા હે હે હાપ હાપ હાટ મજા આવે દહીં ખાવાની. હા દહીં ખાવાની મજા આવે હે? કઠણ થઈ ગયું છે, ઢીલું કરવાનું જોઈએ હે? હાઈથી ખાવા નગી ન થાય. હાઈથી ક્યાંક હું ખાઈ લઉં નહીં એમ કે મિત્રો બાયું જો બીબડી વીણતી હતી હવે આવે હે 1 વાગી ગઈ. બપોરે જમવાની રિસેસ પડી છે એટલે આવે છે. એ જો જો રખડવા માંડ્યું રહોડામાં કંઈક ચાલુ છે કામકાજ. શું કર્યું મિત્રો? મરચાની કાચરીયું કરે. મરચાની કાચરી કોઈ ખાધી તીખી નહીં. ઓહો વાત મૂકી દે. અને આ ફરફર છે, કાર્યું પડી જાય મિત્રો. એટલે હે ને ખાવાનું થઈ ગયું કમ્પ્લેટ. 1 વાગો આવ્યો, 1માં 5-7 મિનિટ જાય. જો 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 કેમનું જાવ મામ મામ કર મામ. એ ભાગી ગયો એ હે ચડી જા આવડી છે ચડતા, ચડી જા. હાલો મિત્રો તો બપોરા કરી લઈ પછી વિચારી. જો હાઈન પડી ગઈ છે અને આ જમવામાં મિત્રો કંઈક નવું બને છે. જો આ દાબેલી બને છે. દાબેલી ખાવી તારે અહીંયા રોટલા બને છે. અહીંયા રાંધવાનું કામકાજ ચાલુ છે. દાબેલીનો માલ થઈ ગયો છે કમ્પ્લેટ, એટલે એવું બધું હાલે છે.
બરોબર આ ફૂલ બીન ને આવ્યા ને એનું બધેનું છે જમવાનું કરવાનું એટલે એવો બધો પ્લાન હાલે છે મિત્રો. આ દાબેલી બનાવવાની છે અને આપણે દવા છાંટતા હતા છટાઈ ગઈ થોડીક રહી ગઈ છે પણ હવે એ કાલ સાચી વળી ત્યાં બધો દાયરો બેઠો છે જો બધા બેઠા છે એવું બધું છે. હાલો માં શ્યામને ખવડાવવું છે જો દૂધ ને રોટલો અહીં લેતો આવીને. હાલો મિત્રો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે કાયમ વિડીયો ઉતારવાનું કરશું જો મેળ આવીએ તો, કંઈ બીજું કામ આડાવરું જવાનું નહીં હોય તો. હાલો તો હવે શ્યામને ખવડાવી નાખી. જ્યાં છોકરી છે ને એ મીમાનની છે જ્યાં છોકરી મીમાનની છે જ્યાં આ છે ને એ છોકરી મીમાનની છે ભાઈ. ખાવું મમ્મમ ખાવું હાલો મિત્રો મળીએ કાલે સવારે નવા બ્લોગ છે.